હર હર મહાદેવ, કેમ છો? બધા મજામાં જ હશે। તો આજે આપણે બનાવીએ છીએ ભાખરીના પિઝા। તો ચાલો કેવી રીતના આપણે બનાવીએ તે આપણે જોઈએ અને શીખીએ બી। તો આજે મેં ભાખરીનો પિઝા કરવા સાથે પહેલાં મેં ભાખરી બનાવી લીધી અને આ મારો પહેલો વિડીયો છે, તો તમે લોકો મને લાઈક શેર કમેન્ટ જરૂર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો મારા ભાઈ કે બેન મારે પિઝા ખાવા છે, તું મને આજ સવારના નાસ્તામાં દેજે। તો મેં ગમે એવી રીતના થોડી ઘણી વસ્તુમાં જ મેં પિઝા બનાવ્યા છે। તો મેં પહેલાં કોબી ખમણી લીધી છે, બટેટું ખમણી લીધું અને હવે હું ખમણીશ ટમેટું। તો આપણી ભાખરી પણ પાકી ગઈ। તો ત્યાં આપણે આપણી ભાખરી પણ પાકી ગઈ। પછી આપણે લઈએ છીએ બકડિયું અને એમાં બે ટીપા જેટલું તેલ નાખશું અને પછી આપણે મરચું સુધાર્યું છે, ટમેટું સુધાર્યું, ગ્રેવી કરી, પછી કોબીન બટેટું બધું પહેલાં મેં મરચું નાખ્યું, પછી કોબી નાખ્યું, પછી હું ટમેટું ને બટેકું નાખીશ તે ખમણ્યું છે તે। અને હા, મારા ભાઈ કે મને પિઝા ખાવા છે, તો મારી પાસે એટલી બધી વસ્તુ નથી, જેમ કે જો આમાં ગાજર બી પડે છે અને ડુંગળી બધું પડે છે, પિઝા સોસ, લાલ ચીઝ, તે બધા સોસ ને મસાલા પડે છે, તે મારી પાસે સવારમાં નહોતા। તો આજે મારે એ લેવા પણ જવું છે। તો મેં કમસે કમ થોડી જ વસ્તુમાં મેં કેમ પિઝા બનાવ્યા છે એ તમે જુઓ। તો જો મેં ગ્રેવી અને પકવી લીધી છે। હજી જો હવે આપણે એમાં નાખશું બટેટું, નહીં ટમેટું નાખ્યું આપણે પહેલાં, પછી બટેકું નાખ્યું હતું। તો જો આપણે બટેટાને બધું પકવી લઈએ ત્યાં સુધીમાં જાય તો મારો ભાઈ કે બેન તે પિઝા કરી લીધા? તો હા, મેં પિઝા કરવાની તૈયારી કરી લીધી અને હું પિઝા બનાવતી હતી। તો પિઝા બનાવ્યા અને તેમાં પછી આપણે હવે નાખશું કે એને પકવી લીધું, તો એમાં આપણે હળદર, ધાણા જીરું, મરચું બધું નાખી દીધું। હવે આપણે એમાં નાખશું ગરમ મસાલો નાખ્યા પછી આપણે એમાં નાખશું ટમેટો સોસ નાખીને તેમને આપણે હલાવી લેશું। પછી આપણે લેશું તવાની માથે ભાખરીને મૂકીને ભાખરી ઉપર સોસ ચોપડી સરખી રીતે, અને એવું લાગે તો અમે સોસ ઓછો છે તો આપણે એમાં વધુ સોસ બી નાખી શકીએ છીએ। અને મારા પિઝા તમને કેવા લાગે એ મને તમે કહેજો। અને આ મારો પહેલો જ વિડીયો છે, તો તમે લોકો મારી ચેનલને આગળ વધારજો અને આગળ પુશ કરીને બીજા લોકો પણ પાસે શેર કરજો મારા વિડીયોને। તો જો આપણે સોસ ચોપડી લીધો છે, હવે આપણે જે એમાં મસાલો બનાવ્યો હતો એ એની માથે મસ્ત રીતે ચોપડી દઈશું। અને હા, આજ બપોરના મારો એક બીજો વિડીયો બી આવશે, તો જોઈએ આપણે કયો વિડીયો મૂકશું, તો એ જોજો તમે લોકો। જો મારા થઈ ગયા છે પિઝા રેડી અને હવે એની માથે આપણે થોડી ઘણી ધાણાભાજી છાંટીએ પછી આપણે તેમને કટિંગ કરી લઈશું પિઝાને। અને જો મારા પિઝા તૈયાર થઈ ગયા છે આપણે હવે એને કટિંગ કરી લઈએ છીએ। તો કટિંગ કર્યા પછી એમાં આપણે હવે તમે લોકોને પછી પિઝાના 6 કટિંગ કરી લેશું। તો એ પછી આપણે હવે પિઝા અમારા થઈ ગયા છે રેડી અને મારો ભાઈ પણ થઈ ગયો છે સ્કૂલે જવા માટે તૈયાર। તો તમને લોકોને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો બાય, મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો।